ભાઈ અને બહેનોનું રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે. કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સન્માનીય સભ્ય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે છે, સાથી પ્રવક્તા ભાઈ શ્રી હિરેનભાઈ, ભાઈ શ્રી પાર્થિવરાજસિંહ ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું સન્માનીય શક્તિસિંહજી ગોહિલને તો આજની આ પત્રકાર પરિષદને સંબોધન કરે. 6-7 મિનિટ પ્રેસ કોન્ફરન્સમાં આપની વચ્ચે વિલંબથી પહોંચ્યો છું, એટલા માટે એક આયુષ્યમાન કાર્ડમાં કેટલીક ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે, એક ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે એને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે. એસવીપી હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે, તો એ વિષયના ઊંડાણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે. કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો. અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે, મીડિયામાં આમાં આવ્યું બધું ખોટું છે, આવી પ્રકારની એક યાદી જાહેર કરી, જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે અને એના કેટલાક પુરાવા છે, એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે. 23 જ વર્ષનો છે. દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં. 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફો લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે. તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે. એટલે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા. દર્દીના સગાએ મને ફોન કર્યો, મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી. એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે, એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા. ગુજરાતમાં એઆઈસીસી નું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે. આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે. 2025 નું વર્ષ આપણા સૌ ગુજરાતીઓ માટે પણ ખૂબ મહત્વનું એ રીતે છે કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એની જન્મભૂમિ ગુજરાત છે. 2025 માં થાય છે. આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારાને યોગ્ય ગણીને મહાત્મા ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા હતા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના. એને 100 વર્ષ 2025 માં પૂર્ણ થાય છે. એટલે અમારા
એઆઈસીસી દ્વારા ગુજરાત પસંદ કરવામાં આ એક ઐતિહાસિક વર્ષમાં આવ્યું એનું આ એક કારણ છે. બીજું કારણ આપ જુઓ છો કે અહીંયા સૌથી પહેલી તસવીર એ સરદાર વલ્લભભાઈ પટેલની લાગેલી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી પહેલા અધ્યક્ષ એ સરદાર સાહેબ હતા. સમય સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ એ સરદાર સાહેબ રહ્યા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખને એટલે જન્મ જયંતિને 150 વર્ષ 2025 માં પૂર્ણ થાય છે અને એમની પુણ્યતિથિ એમને 75 વર્ષ એ 2025 માં પૂર્ણ થાય છે. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ ગુજરાતની આ ભૂમિને એઆઈસીસી ના સેશન માટે પસંદ કરી છે. એ માટે એમનો ખાસ હૃદયપૂર્વક એઆઈસીસી નો આભાર માનું છું. એપ્રિલ 8 તારીખે અમારી સીડબ્લ્યુસી ની એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી, કોંગ્રેસ વર્કિંગ કમિટી, જેમાં આપણા ગુજરાતમાંથી જગદીશભાઈ ઠાકોર એના સભ્ય છે. એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી એટલે આ મીટિંગમાં સીડબ્લ્યુસી ના કોંગ્રેસ વર્કિંગ કમિટીના મેમ્બર્સ ઉપરાંત પરમેનન્ટ ઇન્વાઇટીસ ઉપરાંત સ્પેશિયલ ઇન્વાઇટીસ અને દરેક રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ એ આ મીટિંગમાં હાજર રહેશે. સાથે સરદાર સ્મારક આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રનું સૌથી અગ્રગણ્ય નેતાઓમાંનું નામ, લોખંડી પુરુષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે ગૌરવ કે 25 વર્ષ અને પહેલા પ્રમુખ એટલે સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ એ ત્યાં મળશે સવારે 11:30 કલાકે 8 એપ્રિલ તારીખે ગાંધી આશ્રમમાં પૂજ્ય બાપુના એ ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના, જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યશ્રીઓ એ મારા જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે સાહેબ, રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, અમારા ટોપ મોસ્ટ લીડર્સ બધા જે વર્કિંગ કમિટીના છે તમામ ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત રહીને ભજન અને પ્રાર્થના સભામાં 8 તારીખે 8 એપ્રિલે રાત્રે બિલિંગ ડિપાર્ટમેન્ટમાં હું ગયો, પછી ફાર્મસી ગયો, પછી બિલિંગ ડિપાર્ટમેન્ટ ગયો, પછી વિદ્યાનગરમાં ગયો. હાલી થાકી ગયો છું. અને રૂપિયા જે છે ને 17,000 ના ખોટા બિલ બને જે મને સામાન આપે છે ને એમાં પણ અડધો રાત્રે 12 વાગે મંગાવે છે, અડધો ક્યાં વાપર્યું છે એનું કોઈ એસ્ટિમેટ એના પાસે છે જ નહીં. તમે નર્સિંગ સ્ટાફ તો જે તમે બધું સામાન છે બધું કેવી રીતે વાપર્યું છે, ક્યાં વાપર્યું એના પાસે કોઈ ડેટા નથી. હમણાં જે પૂછે ને શું કહેવાય ડ્રેસિંગ કેટલી વાર કરી એ પણ ઉપર નથી ખબર. અરે હમણાં એમ નથી ખબર, હમણાં એડ કરે છે બધું અને પૂછીને કેટલા વાગે થયો, શું થયો આવી રીતે કેમ જાણે મોકલું કોઈ નહીં. અમને નહીં તો પૈસા નહીં ચાલે, આવી રીતે નહીં ચાલે. આ બધું ગોટાળો છે, તસ્કરી છે દવાનો, આવી રીતે કેમ ચાલે? હવે મારું નથી ગઈ દવા ઉપર બીજું શું કરી આવી રીતે પેશન્ટની હાલત ગંભીર થઈ હશે, સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. હવે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું છે. ફોન કરું છું, બરાબર મોકલું ફોન કરો મને હમણાં 5 મિનિટમાં મામલો ક્લિયર આપણે અમારી નીચે એમ્બ્યુલન્સ ઉભી છે. હવે મને 1 મિનિટ પર રાહ નથી જોઈ. એ તમે નર્સિંગ સ્ટાફનો કહો, હું ઘરે આવી ગઈ છું. તમે ફોન કરી કહો એને જે કહેતા હોય કહો એને. હું થાકી ગયો છું હાલી એક તો માળ ઉપર ગયા જવાનો અને નીચે ઉતર લીફ્ટ ને એ હું હવે કંટાળો આવી ગયો છે. હા વાત કરું છું. એઆઈસીસી ના અધિવેશનની તૈયારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શક્તિસિંહજીના નેતૃત્વમાં વિવિધ કમિટીઓ સમગ્ર દેશમાંથી આવતા લોકોના રહેઠાણની સરસ મજાની વ્યવસ્થા
આખું એઆઈસીસી નું અધિવેશન મળી રહ્યું છે ત્યારે એ અધિવેશનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો રોડ મેપ, એનું પ્લાનિંગ અને અધિવેશનથી ગુજરાતને શું મળે અને ગુજરાત આખા દેશને શું આપે એ તમામ મુદ્દાઓ પર ખૂબ ગહન ચર્ચાઓ થાય છે, મિટિંગો થાય છે, પેપર વર્ક થઈ રહ્યું છે, વિવિધ કમિટીઓની રચનાઓ થઈ રહી છે અને જે રીતે તૈયારીઓ થઈ રહી છે એ સમગ્ર દેશમાં ગુજરાતમાં મળતું એ એઆઈસીસી નું અધિવેશન એ ગુજરાતને અને દેશની કોંગ્રેસ સાથે લઈને સમગ્ર દેશ અને વિશ્વને નવી દિશા આપશે. એ જ આજના તબક્કે આપ સૌનું ધ્યાન દોરવાનું છે. થેન્ક યુ.